કુંવરજી બાવળિયા પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે। સત્તા આપી છે ત્યાંથી પણ લગભગ 1.07 કરોડના ઈ-કેવાયસી એમાંથી પણ કરવામાં આવ્યું છે। આધાર કાર્ડના સુધારા અને આધાર સર્વરમાં અમારા વિભાગે જીએડી પ્લાનિંગ ઉપર એના ઉપર આધારિત રહેવું પડે છે, જેમાં પણ માનનીય મુખ્યમંત્રી સાહેબના કાર્યાલયમાંથી સતત મોનિટરિંગ થઈ રહ્યું છે અને એમાં સુધારા વધારા લાવવા માટેના પૂરા પ્રયત્નો માનનીય મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયમાંથી પણ સતત થઈ રહ્યા છે। તેમ છતાંય પણ ક્યાંક થોડીક સ્થાનિકેથી થોડી ઘણી કદાચ બેદરકારીને કારણે અથવા તો જે રીતે જિલ્લા કલેક્ટરશ્રી વગેરે કક્ષાએથી થોડી ઘણી ક્ષતિને કારણે આ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। એના માટે પણ ઈ કેવાયસીમાં લોકોને મુશ્કેલી ન પડે એ માટે સતત અમારો પુરવઠા વિભાગ અમે અમારા અલગથી 2 અધિકારીઓને જવાબદારી સોંપીને એનું મોનિટરિંગ કરી રહ્યા છીએ। ઉપરાંત હાલમાં રાજ્યમાં લગભગ 4375 જેટલી આધાર કીટો કાર્યરત છે, જે પૈકીની જેની વ્યવસ્થા જે ગોઠવાયેલી છે તે જનસેવા કેન્દ્ર હસ્તકમાં પણ છે, ગ્રામ પંચાયતો હસ્તક પણ આની વ્યવસ્થા છે, શિક્ષણ વિભાગમાં પણ છે, આંગણવાડીઓમાં પણ આની વ્યવસ્થા ગોઠવાયેલી છે, પોસ્ટ ઓફિસ અને રાષ્ટ્રીયકૃત જે બેંકો છે એ બેંકોમાં પણ અમે આ આધાર કીટો અપાયેલી છે અને એના માધ્યમથી પણ ઈ કેવાયસી થાય છે। લગભગ હજુ આગામી દિવસમાં અમે 1000 જેટલી વધારાની નવી આધાર કીટો મૂકવા માટેનું એકાદ અઠવાડિયામાં અમે એક્ટિવ કરવા માટેનો અમારો પ્રયત્ન છે, જેથી લગભગ હું માનું ત્યાં સુધી જે કંઈ થોડી સમસ્યાઓ છે આપણે ક્રમિક હળવી કરવા જઈ રહ્યા છીએ। જિલ્લા કલેક્ટરશ્રીઓને પોસ્ટ ઓફિસ અને રાષ્ટ્રીયકૃત બેંકોમાં જે આધાર કીટો છે અપાયેલી છે એમાં પણ ક્યાંક જો ક્ષતિ હશે તો એને પણ એક્ટિવ કરીને ત્યાંથી પણ પૂરતી કાળજી રાખીને આ કીટો બેંક અને પોસ્ટ ઓફિસમાંથી પણ કાર્યરત રહે એ માટેનું જિલ્લા કલેક્ટરશ્રીઓને પણ અહીંથી સૂચનાઓ અપાયેલી છે। કુલ અમારે અત્યાર સુધીમાં કુલ અમે 3.25 કરોડ જેટલી ઈ કેવાયસી થયું છે। એ ઉપરાંત જે ખાસ કરીને ગ્રામ્ય કક્ષાએથી જે વીસીએના મારફતે 1.07 એટલે 1.07 કરોડ જેટલી એ વીસીઓના માધ્યમથી પણ આ ઈ કેવાયસી થયું છે। હા, નહીં બે ને ટોટલ પૂર્ણ અત્યાર સુધી થઈ બધી થઈ ટોટલ। નહીં, એ આજે અમારા આપણે કહ્યું એ 2-3 દિવસથી અમે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી અમને જાણવા મળ્યું, એટલે આજે પોસ્ટ ઓફિસોમાં પણ જે આ રીતે ક્યાંક થોડી અને રાષ્ટ્રીયકૃત બેંકોમાં જે લોકો થોડીક લોકોને આમાં ના પાડે છે એના માટે પણ આજે અમારે સૂચના આપવાની છે। આવતીકાલ 1-2 દિવસમાં દરેક રાષ્ટ્રીયકૃત બેંકોમાં જે આધાર કીટો અપાણી તે અને બેંકોમાં પોસ્ટ બંનેમાં એના જનરલ મેનેજરને પણ પોસ્ટ ઓફિસમાં આજે અમારા અગ્ર સચિવશ્રીએ સૂચના આપી છે। જરૂર પડશે તો અમે પણ કહીશું અને જરૂર પડે તો સીએમઓના કાર્યાલયમાંથી પણ આ બાબતે આજે સૂચના અપાઈ જશે, એટલે 2-4 દિવસમાં વધીને આ બાકીની જે બેંકમાં અને પોસ્ટ ઓફિસમાં જે આધાર કીટો અપાયેલી છે એ પણ એક્ટિવ થઈ જશે। એટલે અગાઉ જ્યારે શિક્ષણ વિભાગે આવો નિર્ણય કર્યો ત્યારે પણ આ સમસ્યાઓ સામે આવી હતી, એ વખતે પણ પછી એ નિર્ણય મોકૂફ રાખવો પડ્યો કે ભાઈ એના વગર પણ શિષ્યવૃત્તિ જેને આપવી હોય આપવા દેવી। એ વખતે ખબર જ હતી કે આ પ્રકારની સમસ્યાઓ આવે છે, તો એમાંથી સરકારે શીખ શું લીધી? કારણ કે ફરીથી તમે પણ જીએડી પ્લાનિંગ પર દોડ્યું ભાઈ સર્વર એમનું છે, અમારે એનો ઉપયોગ કરવો પડે છે, આ સ્થિતિ ફરીથી એના એકંદરે હેરાન લોકો થાય છે। આ સર્વરનું છે એ આખું ભારત સરકારના એના અંડરમાં આવે, તેમ છતાં અમે સતત વિભાગમાંથી અને રાજ્ય સરકારના અમે જીએડીના માધ્યમથી સતત એની પાછળ સતત પ્રયત્ન કરીએ છીએ અને આ પ્રશ્નો ન આવે એ માટે ત્યાં અમે ભારત સરકારમાં પણ આ બાબતે ધ્યાન દોર્યું છે। હજુ કેટલા લોકો બાકી હશે આ પ્રકારે રજીસ્ટ્રેશન અથવા તો અપલિંક કરવા માટે કેવાયસી? હજી બાકીના લગભગ સમજો ને કે 45 થી 50% જેવું થયું, બાકીનું હજી લગભગ આપણે 50-52% જેવું હજી બાકી છે। તમે જે વ્યવસ્થા કરી છે અથવા તો જે સેન્ટ્રલ વ્યવસ્થા થયેલી છે કે પોસ્ટ ઓફિસ હોય, ઈ કેવાયસી ઓનલાઈન માયરેશન એપથી હોય કે વીસીઈથી હોય,
ક્યાંક નીચે સુધી સરકાર વ્યવસ્થા છે એ પહોંચાડી નથી શકતી, એના કારણે આ લાઈનો એક જ જગ્યા પર લાગે છે. કારણ કે ઘણી બધી જગ્યાઓ ખાલી છે, મોબાઈલ પરથી પણ થાય છે, લોકો કરાવતા નથી, એક જ જગ્યાએ બધું ભેગું થાય છે. જો ક્યાંક તો હમણે માય રેશન એપમાં થાય છે, પણ ઘણા લોકોમાં એની અવેરનેસ નથી. પોતાના મોબાઈલમાં થઈ શકે એવી ઘણી બધી જાણકારી ન હોવાને કારણે પણ એ અહીંયા ત્યાં જતા હોય છે. એટલે એના માટે પણ અમે જિલ્લા કલેક્ટરશ્રીને અને અમારા વિભાગના મારફતે પુરવઠાના માધ્યમથી ફરી અમે અવેરનેસ લોકોમાં આવે એ માટેની અમે સોશિયલ મીડિયાના માધ્યમથી જરૂર પડશે તો અમે હજી પ્રેસના માધ્યમથી પણ ફરી વખત આગામી દિવસ લોકોના અવેરનેસ સુધી આ વાત જાણકારીમાં આવે એ માટેનો અમારો પૂરો પ્રયત્ન છે. થેન્ક યુ. તો કુંવરજી બાવળીયાએ પ્રેસ કોન્ફરન્સ કરી તેમણે કહ્યું કે 3.25 કરોડ અત્યાર સુધીમાં ઈ કેવાયસી ભરવામાં આવી છે, એટલે કે 45 થી 50% જેટલું કામ થઈ ગયું છે, પરંતુ 52% જેવું કામ હજુ બાકી છે. લોકોમાં જાગૃતિ નથી કે મોબાઈલથી કરી શકે છે, ઓનલાઈન કરી શકે, અને એના કારણે લોકો કતારો લગાવે છે, ધક્કા ખાય છે. આ પરિણામે સમસ્યા સર્જાય છે. પરંતુ એમણે એ પણ કહ્યું કે હા, ક્ષતિ છે, વ્યવસ્થામાં અભાવ છે, વ્યવસ્થામાં ખામી રહી છે, અને એના કારણે આવું થઈ રહ્યું છે, અને એના માટે સુધારવાની સતત કોશિશ કરી રહ્યા છે. ગાંધીનગરમાં કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો છે, અને એના થકી પણ વ્યવસ્થાને જેટલી બને એટલી વધારે સુચારુ કરવામાં આવશે કે જેના કારણે લોકોને હાલાકી ન ભોગવવી પડે.